બસ થોડાક સમયમાં 1:30 વાગી ગયા છે. ફિલહાલ કોલેજના સ્ટુડન્ટ છે, ઓલ સ્ટુડન્ટ બધા અહીંયા છે. જો ફિલહાલ હવે પૂગી જાય ઓલી સાઈડ આટો મારવા જઈએ. એ છે આટો મારી પછવાડે જઈએ. પછવાડે તમને લઈ જાઉં. ચાલો પછવાડે જઈને ભેગા થઈએ. આ રોહિતભાઈ છે, થઈ ગઈ છે, આવી ગયા છે અત્યારના એક્ઝામ પૂરી કરી ને હવે નીકળીએ ઘરે. જો કેમ છો બધા? જય શ્રી રામ, હર મહાદેવ. તો અમે અત્યારે ફિલહાલ છે આઈટીઆઈમાં. જો આઈટીઆઈમાં છે ને આજે છે કોલેજ જવાનું છે. અમારે બીજું પેપર છે એટલે અત્યારે તો આનાથી રજા લઈ નીકળી ગયા વહેલા. હવે આનાથી જાય ઓલી છે થોડું કામ છે, એ કામ કરતા જાય ને આનાથી કોલેજે નીકળવાનું છે. આપણે એ સાથે ખબર જ છે ને આનું નામ તો ક્રિએટર છે ને ઉનામાં પણ વર્તે. ચાલો ઉગી ગયા છે આપણી હેરીમાં. જો આપણી હેરી છે આપણું ઘર. તો ઘરે જાય, નાહી ધોઈ કપડાં પહેરીને જાય કોલેજ. તો ભાઈ હું વાગી ગયા છે બપોરના 1 ને રોહિત એવો નથી આવે એટલે જઈએ કોલેજે પરીક્ષા દેવા. તો નાહી ધોઈને રેડી થઈ ગયો છું. ફિલહાલ રોહિતની વાટે છે કઈ એટલે નથી, એ આવે એટલે જાય. ચશ્મા લીધી છે સોમનાથથી છે. તો ગાઈસ આવી ગયો છે રોહિત. તો હવે નીકળીએ છીએ. તડકો કેટલો છે? તડકો ખાતો ખાતો જવું પડી. એક્ઝામ છે હવે અમારે. નીકળીએ છીએ હવે. હલો, રસ્તામાં મળી ગયો અમને એક સુરને કહીને નીકળી ગયા અમે કોલેજે. ચાલો નીકળી કોલેજ. લાગે ને કેવા લાગીએ? કોલેજ સ્ટુડન્ટ લાગીએ કે પછી ચોર લાગીએ? આ પણ એમ જ છે. જો આમ થઈ ને સુરત દાદાથી થોડાક બચી જાય ને એટલે આવું બધું કરવું પડે. હવે જાય પાછા. તો ગાઈસ પૂગી ગયા છે પેટ્રોલ ભરાવા. ગાડીને થોડુંક પાણી પીવડાવવાની જરૂર છે. પાણી પીવડાવી દઈએ. 100 રૂપિયાનું પાણી પીવડાવીને જઈએ થોડા. આ તડકો ખુદનો થોડા પી. હું ને રોહિત થોડા લઈ લીધી છે. થોડા પી લે. તમારે પીસ સબસ્ક્રાઇબ કરવા બટન આપણે સબસ્ક્રાઇબ કરી દો તો તમને પીવડાવું. જો અત્યારે અમે પૂગ્યા છે ફિલહાલ કેસરિયા. આ ગાડીને પૂરો ખાવા મેકી દીધી. થોડા પીને નીકળી છે આપણે કોલેજે. બીજી એક્ઝામ છે. કાલનો વ્લોગ મેં નતો બનાવ્યો કેમ કે 2 વ્લોગ આવી ગયા એટલે હવે જાય કોલેજે, ડાયરેક્ટ કોલેજે. તો પૂગી ગયા છે. બસ થોડાક સમયમાં 1:30 વાગી ગયા છે. ફિલહાલ કોલેજના સ્ટુડન્ટ છે, ઓલ સ્ટુડન્ટ બધા અહીંયા છે. જો ફિલહાલ હવે પૂગી જાય ઓલી સાઈડ આટો મારવા જઈએ. એ છે આટો મારી પછવાડે જઈએ. પછવાડે તમને લઈ જાઉં. ચાલો પછવાડે જઈને ભેગા થઈએ. આ રોહિતભાઈ છે. ઓય આજે કેવું જાય તારું પેપર? જાય ને? વાંચેસ કેવો છે? કેવું વાંચાઈ પાસ થઈ જવાનું. ગાઈસ તમે જોઈએ અમે જ્યારે ઓલું લેવા આવ્યા હતા ત્યારે તમે જોઈ હશે ને અમારી સાથે. હા, હું લેવા આવ્યા હતા આપણે હોલ ટિકિટ. તમે રિસીપ બોલતા હતા. રિસીપ બોલતા હતા. હોલ ટિકિટ લેવા હતા. આમાં આપણે જવાનું છે 3જા માળે. આવી છે કોલેજની પછવાડે. હું કરવા આવ્યા હતા થોડુંક અહીંયા પાકું કરવા આવ્યા હતા. પાકું કરી રહ્યા છે બેસીને પછી જાય પરીક્ષા દેવા. ગાઈસ અમે અમારે બધું કાઢી લીધું છે. તલવાર લઈ 3જા માળે નીકળીએ. આનાથી 1, 2, 3 ને 4થા માળે જવાનું છે સાથે રોહિતભાઈ. હવે નીકળીએ છીએ પરીક્ષા વેચા વિનાનું પરીક્ષા. જોઈએ રિઝલ્ટ આવે પછી ખબર પડે કે પાસ છે કે ફેલ છે. દોડાસામાં આ જો વાગી ગયો બેલ. ચાલો હવે બધા નીકળી ગયા છે. ચાએ બધી છેલ્લે એટલી બધી આપણે જરાય નથી ને. નીકળીએ હવે. થઈ ગઈ છે. આવી ગયા છે અત્યારના એક્ઝામ પૂરી કરી ને હવે નીકળીએ ઘરે. જો પબ્લિક આવવામાં છે ને. આ સાઈડ પર એટલી જ છે. જો ફરતી કોઈ પબ્લિક જો છે ને. એક્ઝામ પૂરી થઈ ગઈ. હવે નીકળીએ ઘરે. આ છે દીવની ખાડી. બહુ મસ્ત વ્યૂ આવે છે. આ જોઈ શકો છો તમે. વ્યૂને એન્જોય કરો, ફૂલ એન્જોય કરો તમે વ્યૂને. હું જાઉં છું પેલા અત્યારે દીવ. ત્યાં તો ગાડી હાલે છે. બધી ડેટીમાં ગાડી હાલે છે. આ જો એન્જોય કરી લીધા હોય તો લાઈક છે. તો ગાઈસ પૂગી જશું હું દીવ. આપણી મહિનાને મેકી ને આપણે જવાનું છે અંદર. તો ચાલો નીકળીએ હવે અંદર જઈએ. આપણે લાગી ગયા છે 8:30 ને હું છે ને ઓલા 2 પાઈ જાઉં બને ના નેવડે 2 હા એ મિકુસ પાસે રહી ગઈ ને ઓલા 2 બેહ્યા છે. અમે જો તમને દેખાય અંધારામાં. એ ભાઈ જઈને એ પાછા મળીએ. આકાશભાઈ જાય પહેલા. તો ગાઈસ આ છે આકાશ. હમણાં યાત્રા પૂરી કરીને આવ્યો છે ભાઈ. પેદલ યાત્રા કેવું રહ્યું ભાઈ તમારી પેદલ યાત્રાનું અનુભવ? બાપા સીતારામ કઈ બાજુ?
વાડીઓમાં દર્શન લીધા હતા. દર્શન લીધા વાડીઓમાં હાચે? તો હાશે ઓ કેટલા દી થયા? ત્રીજા દિવસે દર્શન લીધા, ભૂગું થઈ ગયા છે. ઓ ત્રીજા દિવસે આ ભાઈને દર્શન લીધા હતા બાપા સીતારામે. કેમ કે પેદા યાત્રા કરી ને એટલે બાપા સીતારામે તેમનું ફળ આપ્યું છે. કેવી રહ્યું? થાકી ગયો કે? ભૂગું દુખ્યા હતા ક્યારે કાલે દુખતા હતા. આ છે આ યસ અહીંયા બેઠું છે. મરદ છે ભાઈ. એકલતા મરદ આકાશ કોટડિયા. રામાયણ જોઈએ છે તેને. આ છે રામાયણ જોઈશ. આ છે પેદા યાત્રા કરીને આવ્યો. બુટી નાખી દીધી? હાલા કાનમાં બુટી નાખી દીધી? તે હોતી નાખી દીધી? કઈ આજે હવાના કા કોલ આવ્યો. હેલા બે બુટી નાખી દીધી. વાહ રે વાહ. હાલો જે રામાયણ જોતા હોય ને કોમેન્ટમાં જય શ્રી રામ લખને. હવે રાવણની ગુસ્સ લાગી જાય, હવે બાંધવાનું ચાલુ થાય. ચાલે કડી હું પણ હવે કડી મારે પણ નાખવાનો શોખ છે, કદાચ નાખી દે તો નાખી દે, બાકી નહીં.